શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। अत्यार तो आनंद परमानंद। सोमवारे जन्माष्टमी, मंगलवारे नंद उत्सव, आज छठ सवारे पांचम एटले ठाकोरजीनी छठी काले मंडाशे। जे एक वर्ष सुधी भूली गया था, भूली गया एटले आपणे जेम भूली जाए एवुं नहीं। एक वर्ष नंद उत्सव चाल्यो तो, एक वर्ष सुधी नंद घेर आनंद भयो थयो तो। पछी याद आव्युं के गई प्रभु प्रागट्य लीधुं त्यारे छठना दिवसे तो पूतनाने मारी थी, एटले आ बधुं तो भूलाई गयुं तो। तरत यशोदाजीए छठी मांडी अने आखी दुनियाना लेख लखनारा प्रभु एना लेख लखाणा। ठाकोरजी आ बधी लीला करवा ज पधार्या हता। आज तमे कोई पण भगवान में जो आवी रसाळ लीला तमने नहीं मळे। कृष्ण बधाने एटलो ज वालो छे। अमेरिका में एक भक्त, एक वैष्णव, हवे पेला ए वैष्णव नहोता, आ लगभग 50-60 वर्ष पहेलानी साची बनी गेली हकीकत छे। આપણું इंडियन फैमिलीए मकान रेंट पर लीधुं, एटले ऊपर पेला रहीए रेंटवाळा अने नीचे लेन्डलॉर्ड रहीए। पण अमेरिका में तो कोई कोईने कोई ओळखे नहीं ने मतलब ज नहीं। चेक त्यारे चेक हता, ऑनलाइन नहोतुं, एटले पेमेंट कर देवानुं बस, बीजो कोई मतलब नहीं। मने याद छे आपणे 2008 के 9 में गया ने अमेरिका, तो पिंटूनी ऊपर कोक खबर तमे लीला पहोंची गयुं तो मरी गयुं तो बधुं एम्ब्युलन्स। तो पिंटू मन के मम्मी तू अंदर रहे, अहीं पूछाय नहीं हू इज देट फेलो ने कोण त्यां रहेतुं तू। अहीं ई के कांई आपणे मतलब ज नहीं। मैं तो हाय माणस जेवुं मन के तू अंदर जा। एटले त्यां तो आ बधुं लागणी ने प्रेम ने तो छे ज नहीं। पण लक बाय चांस एवुं बन्युं के ओला जे लेन्डलॉर्ड हता ने अमेरिकन हता के ज्यूइश हते, बहु मने खबर नथी, भूली गई छुं। मैं घणा वर्ष पहेला सांभळ्युं तो त्यां हती त्यारे मने पेलाए कह्युं तो। एटले ओलो चेक दीधो ने तो एमां साइन रही गई थी। हवे ओला लेन्डलॉर्डे जोई नहीं अने आणे उतावळमां दई दीधुं एटले पाछो आव्यो हतो। एटले ओलाए जस्ट केवा आव्या के भाई तो आना घरमां ठाकोरजीनी सेवा अने अंदरथी ने आपणा ठाकोरजीमां न होय अगरबत्ती के न होय धूप दीप, पण एक जातनी एवी सुगंध आवे। आपणे आपणा ठाकोरजीने सुगंधी लगाड़ीए, अत्तर लगाड़ीए के आपणा ने एना वच्चेनुं अंतर न रहे। એટલે ઓલાના આમ એમ થયું કે મેં અહીં કમી ને ઓલાને અજુગતું લાગ્યું, કારણ કે ઇન્ડિયન લોકો હવે ટેવાઈ ગયા હતા કે ભાઈ અહીંયા કોઈ યારે ઘરોબો જ નહીં, ઓનલી કન્સર્ટ વિથ અવર વર્ક, નથિંગ મોર। એટલે એના બા ભેગા રહેતા હતા ને એ સેવા કરતા હતા અને આ બે તો જોબ કરતા હતા। એટલે સવારે એ અમેરિકામાં એવું કે સાંજે જ બધા રસોઈ બનાવે। સવારે તો મોસ્ટલી સાંજનું પડ્યું હોય લઈ જાય, અથવા તો બહાર સેન્ડવિચ કે એવું લઈ લે અને સાંજે આવીને બધા રસોઈ કરીને ધરીને જમાય। પણ બાએ કીધું હું તો એક શરતે જ આવું ઇન્ડિયા, મારા ઠાકોરજીને સવારે ભોગ ધરાવવાનો, રોટલી દાળ ભાત શાક। એટલે વોવે બ્રહ્મ સંબંધી હતી, એ કે બા હું કરી દઈશ। એટલે માં જે એટલી ઉંમરે દાળ ભાત શાક બનાવે,
અને નાહી ધોઈને તૈયાર થઈને આવીને ચણા મત લઈને રોટલી બનાવીને થાળ કરી દઈએ તૈયાર. એટલે ઘરમાં માહોલ જ વૈષ્ણવનો. એટલે ઓલા એને ઇંગ્લિશમાં પૂછ્યું, એ કે આ બધી સુગંધ ને આ બધું મને અહીંયા આમ પોઝિટિવ ઉર્જા આવે છે. ઇંગ્લિશમાં એવું કીધું, આઈ ફીલ સો ગુડ. એનીથિંગ સ્પેશિયલ? એટલે ઓલા બા તો અંદર હતા એટલે એ કાને થોડું મારી જેમ ઓછું સાંભળતા હતા. ભાઈ કોણ આવ્યું છે? કારણ કે અહીંયા કોઈને ઘરે આવે ને, આપણે પહેલી વાર ગયા ખબર છે, કોઈ બેલ ન મારે, કોઈ ઓલો ધોબી ન હોય, કોઈ શાકવાળો ન હોય કે કોઈ અરે ગભરામણ થતી હતી. મેં તો ક્યાંય માણસને મોં જોવા નહીં મળતું. એટલે બા કે એટલે કે બા તમે આપણા કામનો નથી ગુજરાતી, એમ કે તમે તમારે. એટલે બાએ ટેરો કર્યો અને રાજભોગ ધરાવ્યો હતો. એટલે બા કે હવે માળા કરી લો. તો ઓલા ભાઈને જોયા તો બા તો ગુજરાતી. એટલે આપણે કોઈ અજાણ્યું હોય તો આપણે શું કહીએ, જય શ્રી કૃષ્ણ. એટલે બા બહાર આવ્યા એટલે બેંગા સિનિયર સિટીઝન ઓલા ભાઈ ઊભા થયા. ઓલા ભાઈ બાને ગુડ આફ્ટરનૂન કહેવાય કે પહેલાં જ બાએ કહી, ભાઈ જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ લોર્ડ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ લોર્ડ કૃષ્ણ. રાજી થઈ ગયા. હા, ઇંગ્લિશમાં એને કીધું તમારા ઘરે લોર્ડ કૃષ્ણ છે? તો કે હા, બિલોંગ ટુ. પછી એણે કીધું ભાઈ અમે કૃષ્ણના દેશના છીએ અને આવી રીતે અમારા ઘરમાં. બા વળી આ કૃષ્ણની વાતો થઈ એટલે બીજું ન સમજાણું, પણ બાને એટલી ખબર પડી કે આ ભાઈ રાજી થઈ ગયા કે આપણે ઘર ઠાકોરજી છે. એટલે જે ઘરડા માણસ હોય ને, જે હોય ને, એ તરત પ્રસાદ લઈ આવે. આ હું નહીં, આજે આકાશના પાર્ટનર આવે કે કોઈ પણ આવે એટલે હું લો ભાઈ પ્રસાદ. એટલે બા તો એક ડીશની અંદર, હવે એ પાછી સ્ટીલની જ લઈ આવે. કાચમાં તો બા ખાય ને એટલે બાના મગજમાં કાંઈ એવું બધું હોય ને, સ્ટીલમાં લઈ આવે. તો અંદર લાડુડી હતી ને ઢાળો હતો ને પછી ડ્રાય ફ્રૂટ હતું અને ઓલું ઉકાળેલું દૂધ હતું અને સાઈડમાં ચેવડો હતો, કારણ કે ઓલું આંઠે આમની સિવાય. એટલે ઓલો કે નો 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 નો. એટલે બા કે પ્રસાદ પ્રસાદ. ઓલો કે એટલે બા કે કૃષ્ણનો. ઓ કૃષ્ણ. બે જણા, આ ગુજરાતી નો જાણે, ઓલા ઇંગ્લિશ નો જાણે, બેની જમાવટ થઈ. ઓલા ભાઈ તો વચ્ચે આમ બોલવા જાય ત્યાં બેમાંથી કોઈને બોલવા જ ન દે. એટલે ઓલા ભાઈ કે સો મચ, આટલું બધું પ્રસાદ પ્રસાદ. માં કે હા પ્રસાદ. હવે આમની ઉંમર જોઈ, એમનો આગ્રહ જોયો એટલે આણે તો અરે એને તો પ્રસાદનો સ્વાદ લાગ્યો. હવે એ ક્યાં એના મનમાં એવી ભાવના આવી કે આ રોજ આપે, પણ પહેલે દિવસે એવી રીતે થોડું કહેવાય. એટલે ઓલા ભાઈ કે ડુ યુ લાઈક? પછી એણે ઇંગ્લિશમાં કીધું કે એવરી ડે. એટલે બા ગુજરાતી ઇંગ્લિશ તો આવડતું નહોતું. એ કે ઓલા ભાઈ કે લે આને રવાડે ચડાવ, હવે તાર ડોહ રોજ આવશે. બા કે ભલે ભલે. શું ભલે ભલે? એટલે ઓલા ભાઈને આ બેના હાવભાવ જોઈને ખબર પડી ગયું કે નો નો નો, સમટાઈમ્સ આઈ વિલ કમ. બાકી ના, રોજે રોજે. હવે આને હું રોજમાં ખબર પડે. એટલે ઓલા ભાઈને એને પૂછ્યું આ શું કહે છે આ? એટલે કે છે એવરી ડે. એવરી ડે મે આઈ એવરી ડે. બાકી હા હા એવરી ડે. હવે બાને તો એવરી ડેની કાંઈ ખબર જ ન પડે. ઓલા ભાઈ રાજી થઈ ગયા. હવે 10-12 દિવસ એણે પ્રસાદ લીધો. પછી એના વાઈફને કીધું હવે આ બધા નોનવેજ ખાવાવાળા, કારણ કે બધા યવન હોય એ તો એમાં કાંઈ ખોટું, એ જેનું છે. એટલે ઓલા ભાઈએ પછી બાને કહે કે આ ખાય છે તો બા તો પછી મકાને ખાલી કરી દે કે હવે મારે અહીં રહેવું જ નથી. બાને દુનિયાની સાચી ખબર જ નહોતી. એટલે ઓલા ભાઈ એના મિસિસને કીધું, એ કે આવી રીતે લોર્ડ કૃષ્ણ. એ કે એ લોર્ડ કૃષ્ણ. એટલે 10 દી પછી ઓલા બેનને લઈને આવ્યા. સે જય શ્રી કૃષ્ણ બા. બા એટલે ઓલા બા તો રાજી થઈ ગયા. યુગલ સ્વરૂપે આવ્યા. એટલે હોય કે આને ખબર નથી પડતી કાંઈ, અને નોનવેજ ખાતા હોય, આ લોકો દારૂ પીતા હોય. આ બા તો એ કે એટલે પછી ઓલા
એની દીકરાની વહુએ કીધું, સાંભળો બા ઘણા વખતે મુખારવીને બાનું રાજી છે, બા પ્રસન્ન છે. બાએ માણસોને જોયા ને, એણે એઝ અ હ્યુમન બિંગ પ્રસાદ આપ્યો છે, એણે વૈષ્ણવ નથી આપ્યો. તમે અકળાવ નહીં. પણ હજી બેયના ઓલા નવા નવા લગ્ન થયા હતા એટલે આ બધું, અને નવા નવા દેશમાં રહેતા હોય એટલે બીકેય લાગે કે ક્યાંક આપણે ભરાઈ ન જાય એમ. એટલે પછી ઓલી પ્રસાદ લે, પછી 15-20 મહિનો થયો એટલે ઓલા એ ભાઈએ પૂછ્યું, એ કે અમે વૈષ્ણવ છીએ, એટલે એવરી ડે તમે આવો ને તો તમે માફ કરજો, તમે આજે નોનવેજ ને એમ કે વાઇન ને, તો અમારા ગોડ કૃષ્ણ છે ને આ બધાથી વિરુદ્ધમાં છે, ઇંગ્લિશ મેનેઝમ. એટલે જ્યાં સુધી સી ડઝન્ટ નો, તો એ જાણતી નથી ને મારી માં, ત્યાં સુધી તમને રિસ્પેક્ટ આપે છે. પછી તમે ખોટું ન લગાડતા. લેન્ડલોર્ડ તરીકે તમે અમારા બેસ્ટ લેન્ડલોર્ડ છો. કોઈક વાર વહેલા મોડું થાય છે રેન્ટમાં, તો એ તમે અમારી સાથે ક્યારેય રૂડ બિહેવ નથી કરતા. પણ એને જ્યારે વેન સી નોઝ, તો બા તમારી યાર વાત નહીં કરે. પછી બા તમને અંદરનો, એટલે ઇંગ્લિશમાં કીધું, એટલે એની વાઈફ હતી કે અમને લોર્ડ કૃષ્ણ જોઈતા હોય તો એ કે તમારે બધું છોડી દેવું પડે, કે થિંક ઓવર ઇટ, અમે વિચારશું. હવે પાછા એક દી ન આવ્યા, એ લોકો એના ચર્ચમાં રવિવારે જાય એટલે ન આવ્યા. એટલે બાએ પૂછ્યું, એ કે ઓલો યુગલ સ્વરૂપે ન આવી, કે યુગલ સ્વરૂપની ઓલો છોકરાને એટલો ગુસ્સો આવતો હતો, પણ પ્રેમનો ગુસ્સો હતો. એટલે પાછી એની વહુ બહુ ડાય હતી, એને પ્યોર વૈષ્ણવ. તમે અકળાવ ને, બા એને રીતે સાચા છે. હવે ચર્ચથી આવ્યા 12 વાગે, એટલે પાછું નોક કર્યું, બા પ્રસાદ પરસા, બા પરસા. બા કે હા 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 હા. બા તો ઓલી ડીશ તૈયાર જ રાખે એટલે દઈ દીધો. પછી 1.5-2 મહિના થયા એટલે આ પ્રસાદની અસર, સંઘની અસર, એનું જે રેન્ટ આવતું હતું એ વૈષ્ણવના પૈસા હતા એનું, કારણ કે આના ઘરે આઠે એમની સેવા. આ નવા પરણેલા હતા તો એ બને ત્યાં સુધી લસણ ડુંગળી નહોતા ખાતા, પણ બહારનું ખાતા હતા, કારણ કે જોબ એવી હતી, સવારે 8:15 જાય ને સાંજે 6:30 આવે. હજી ગાડી હતી નહીં, એટલે પછી બાને કોક વાર લઈ જાય, તો આવી રીતે ઓલી કેબ કરીને લઈ જાય હવેલીએ. અને બા એમ કે મારા ઘરે જ હવેલી, તું મારી ચિંતા કરમાં. અને મોટી ઉંમરે દીકરો આવેલો એટલે બાને આમ, અને દીકરાને એમ થાય મારી માએ બહુ દુઃખ વેઠ્યું છે, મારા પપ્પા તો પહેલેથી, એટલે બાને એ સરસ રાખે. હવે એકવાર લોકો સાંજે આવ્યા, એ કે વી વોન્ટ ટુ બી આર વૈષ્ણવ, કે શું શું શું. પછી એણે ચર્ચા કરી કે અમે નોનવેજ, વાઇન એ બધું છોડી રહ્યા છીએ, પણ અમને થોડી વાર લાગશે. તો ત્યાં સુધી તમે મકાન ખાલી કરીને ન જતા. ઇફ અનલેસ તમને બીજી સારી જગ્યાએ મળે તો થોડું બા છે, બા સામો જોઈને બા અમને વૈષ્ણવ બનાવી દે ને પછી જાજો. આ લોકોને તો માનવામાં ના આવે. હવે આ ઇંગ્લિશમાં બધું થાય, બા તો કાંઈ સમજે જ નહીં. બા તો વળી પાછા અંદરથી ને ઓલા પાન કોઈ આવ્યા છે ઇન્ડિયાથી ને તો મંગાવ્યા હતા, તો ઓલા પાન આવ્યા હતા તો બીડું લે, ભાઈ પ્રસાદ બીડું બીડું, વોટ ઇઝ ધીસ? ઓલા સમજાવ્યું, યા 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 યા. 3 મહિના થયા એટલે ઓલા લોકો આવ્યા. વિન ટુ બી આર વૈષ્ણવ. હવે આમણે કીધું એના માટે ગુરુ જોઈએ, ઇન્ડિયાના ગુરુ જોઈએ, અહીંયા આવ્યા હોવા જોઈએ, અધરવાઇઝ તમારે ઇન્ડિયા આવવું પડે. ઓલી તો રોવા માંડી એની હો, કે નો વી વોન્ટ ટુ બી અ વૈષ્ણવ. જે જીવ જ્યાંનો હોય ને એને ખેંચવા માટે ઠાકોરજી લીલા કરે કરે કરે. હવે 50-60 વર્ષ પહેલાં બાળકો ઓછા જતા હતા, હવે સમાચાર મળ્યા. એ લોકો ક્યાંક રહેતા હતા કેલિફોર્નિયા કે ક્યાંક, ગામનું નામ નથી, અને જે દૂર ઉતરાતા, મુકામ દૂર હતો, પણ સમાચાર આવ્યા
હવે ત્યારે આવા કાંઈ મોબાઈલ ના તે નહોતા, એટલે ઓલા કોન્ટેક નંબર ઉપર પૂછ્યું તો કે આ તારીખે તમારા ગામમાં 3 પધરામણી છે, એટલે સવારથી સાંજ, એટલે કે એને પૂછી જો ને કે આવી રીતે બ્રહ્મ સંબંધ દેશે કે હા. ઓલા લોકોને કીધું કે ફાસ્ટ કરવો પડશે, એની અંદર ફક્ત મિલ્ક એન્ડ ફ્રૂટ. ઓકે ઓકે, ફાસ્ટ મિલ્ક એન્ડ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, ઓકે.